સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું। તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમરેલીમાં આંગણવાડી મહિલાઓને અધિકારીએ એવા ખખડાવ્યા કે 3 મહિલાઓની તબિયત લથડી ગઈ, પેનિક એટેક આવ્યા અને બ્લડ પ્રેશર પણ વધી ગયા। આંગણવાડી મહિલાઓને બીએલઓની કામગીરી નહીં સ્વીકારે તો વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તેવી ધમકી મળી, તેવા આક્ષેપો કરવામાં આવ્યા અને ત્યારબાદ મહિલાઓને ખખડાવ્યા ત્યારે તેમની તબિયત લથડી ગઈ। શું હતો સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના ધારીમાં બીએલઓની કામગીરી કરવા અંગે મામલતદાર અને આંગણવાડી વર્કર આમને સામને આવી ગયા હતા। આંગણવાડી સંચાલિકાઓને બીએલઓની કામગીરી ધરાહાર સોંપવાનો મામલો ઉગ્ર બન્યો હતો અને મીટિંગમાં અધિકારીઓ દ્વારા મહિલાઓને ખખડાવવામાં આવી હોવાના આક્ષેપ પણ થયા છે, જેથી 3 આંગણવાડી સંચાલિકાઓની તબિયત લથડી હતી, જેથી ધારીની સરકારી હોસ્પિટલમાં તેમને સારવાર માટે લાવ્યામાં હતા। આ દરમિયાન અધિકારીએ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે મહિલાઓએ અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો। આ અંગે શું કહી રહ્યા છે મહિલાઓ જેમની તબિયત લથડી હતી અને જ્યારે અધિકારી પહોંચ્યા ત્યારે કેવો માહોલ સર્જાયો તે પણ જુઓ। જો આમાં કેવું છે બેન, સરકાર છે, સરકારશ્રીની એવી યોજનાઓ હોય અને તમને મને આપણે શેના માટે છે ને એ લોકોને આપણે કીધું છે કે તમે જે તે કામગીરી બધાને બધાને મેં તમને કે ભાઈ તમારી રજૂઆત એક એક વ્યક્તિની મને મોકલો। મેં ફરી કીધું જાતો હતો ત્યારે મેં શું કીધું તમારી અમે અમારે ફરિયાદ કરી પોલીસમાં થઈ કોઈ બેનને અમારે તમારા આઉટસોર્સિંગ વાળા કે વોરંટ કાઢો ને, શેનું વોરંટ, કોની ઉપર વોરંટ? એમને કોઈ વોરંટ છે તો નહીં હવે આના જેવા ધમકીને કારણે અમે એવું તો કે તમે તમારે એવું તમે લેખિતમાં આપો, એ અમે આવી પર રજૂઆત ભાઈ આવું વોરંટ શ્રી સાથે હતા, બધા છે, દરેકને સાંભળો પહેલા મારી બધાને કીધેલું છે, એમને પૂછો, એમને કીધું છે કે તમારી મેડિકલની ફાઇલ છે, દરેકના પર્સનલ મેડિકલ વાળા છે, સીપીઓ શ્રી સાથે અમને મોકલો, બરાબર છે? તકલીફ વાળા છે એટલે આપણે અહીંયા જાતે કીધેલું છે મીટિંગમાં કે ભાઈ તમારા જે કોઈ પ્રશ્નો હોય, તમારા અંગત પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો અમને રજૂઆત કરો, અમે એના વિરુદ્ધ મતલબ એ આગળ મોકલશું ને એમાં કાર્યવાહી કરશું। મીનાબેન છે, હું નાગદરા ગામથી આવું છું। અમે બધા આંગણવાડી કાર્યકર છીએ। તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે, પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીએલઓની કામગીરી કઈ રીતે? સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું। તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ, કામગીરી કરવા। અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો। જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ। કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? સાહેબ દ્વારા, પ્રાંત સાહેબ દ્વારા, હા મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં, હા કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે। એટલા માટે અમારે 3 બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે। ડેમેજ છે, હું ડાયાલિસિસ કરાવું છું, એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર, અટાણે નથી બોલવાનું, ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો, પછી બધું તમે ફાઇલો મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે। કોણે એવું કીધું હતું? સાહેબ એવું કીધું। ક્યાં સાહેબ હતા? મામલતદાર સાહેબ। તમારી માંગ શું છે હવે?
સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું જ નથી. મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ પણ. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આ કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે. તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું. બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું. તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો? એટલું કામ તો કરીએ છીએ અમે, આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીએ? ઓકે. મારું નામ ડૉક્ટર વિલાન સાવલિયા છે. હું CHC ધારીમાં ફરજ બજાવું છું. આંગણવાડીના 3 બહેનો અહીં આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે. અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું BP વધારે હતું, તો એને BPની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો. બીજા બેનને માનસિક બીમારી હતી, એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે. અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે. ધારી તાલુકામાં આંગણવાડી સંચાલિકાઓને BLO તરીકેની કામગીરી ફરજિયાતપણે સોંપવામાં આવી રહી છે, જેનો સંચાલિકાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંચાલિકાઓનું રટણ છે કે તેમને પોતાની મૂળભૂત આંગણવાડી કામગીરીનું ભારણ પહેલેથી જ ખૂબ વધારે છે અને તેવામાં BLOની વધારાની કામગીરી સ્વીકારવી તેમના માટે શક્ય જ નથી. ધારીમાં યોજાયેલી એક બેઠકમાં અધિકારીઓએ આંગણવાડી સંચાલિકાઓને ઉગ્ર ભાષામાં ખખડાવવામાં આવ્યા અને સંચાલિકાઓ કહે છે કે અધિકારીઓએ કામગીરી નહીં સ્વીકારવા બદલ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તેવી ધમકીઓ પણ આપવામાં આવી તેવા આક્ષેપ કર્યા છે. આ તણાવપૂર્ણ માહોલના કારણે 3 આંગણવાડી સંચાલિકાઓની તબિયત અચાનક લથડી હતી, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ધારીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ અંગે ડૉક્ટરના જણાવ્યા મુજબ કે મહિલાને પેનિક એટેક આવ્યો હતો, સાથે જ બ્લડ પ્રેશર પણ વધી ગયા હતા. હાલ તો ચર્ચા છે કે અધિકારીએ ખખડાવ્યા હોવાના કારણે મહિલાઓની તબિયત લથડી ગઈ હતી. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને